ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। સોમનાથમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં મળેલી 2 દિવસીય બેઠક બાદ ભાજપ દ્વારા આગામી જૂન સુધીના કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યા છે। તો કોંગ્રેસને બૂથમાંથી ઉખેડી નાખવાના મંત્રને ધ્યાને રાખી ભાજપે આગામી દિવસોમાં બૂથ સ્તરના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે। સોમનાથ કારોબારીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગેવાનોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે આપણે માત્ર સરકાર નહીં બનાવી 150 થી વધુ બેઠકો મેળવવાની છે અને કોંગ્રેસને બૂથમાંથી ઉખાડી ફેંકવાની છે। આ મિશન સાથે બૂથ સ્તરને ભાજપ વધુ મજબૂત બનાવવા માટે આગામી દિવસોના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે। ગુજરાતમાં 48,000 બૂથમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો બૂથ સુધી જશે। 30 એપ્રિલ સુધીમાં 33 ગ્રામ્ય જિલ્લા અને 8 મહાનગર એમ કુલ 41 જિલ્લા યુનિટની ભાજપની જિલ્લા કારોબારી મળશે। 7 મે સુધીમાં 248 ગ્રામ્ય તાલુકા, 164 નગરપાલિકા અને 171 વોર્ડ એમ કુલ 583 જેટલા મંડળોમાં ભાજપની કારોબારી 7 મે સુધીમાં મળશે। આ સાથે ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં પરિણામ બાદ અમિત શાહનું ફોકસ ગુજરાત બન્યું છે અને આગામી દિવસોમાં અમિત શાહ 3 દિવસ સુધી ગુજરાતમાં રોકાશે। ત્યારે ગુજરાતમાં વિસ્તારકોના અભ્યાસ વર્ગ પણ યોજવામાં આવશે કે દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાનો એક સંકલ્પ લઈને કામ કરો। એ રાજકીય પ્રસ્તાવમાં દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટેનો અને 150+ સીટ જીતવાનો વિજય સંકલ્પનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ભાજપમાં કાર્યકર્તાઓને જોડવા માટે પણ ભાજપ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આવનારા કૃષિ મેળામાં પણ ભાજપ સંગઠન સક્રિય થશે। આમ આગામી ચૂંટણીને જોતા ભાજપ લોકોની વચ્ચે જવા વધુને વધુ કાર્યક્રમો ઉઠાવી રહી છે, પરંતુ કોંગ્રેસને બૂથ સ્તરથી ઉખાડી ફેંકવાના અમિત શાહના મંત્ર પર ભાજપ આગળ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું। કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।